નમસ્કાર, આપ જોઈ રહ્યા છો દિવ્ય ભાવના ન્યૂઝ. ગોંડલ તાલુકાના રીબડા ગામે ક્ષત્રિય સમાજ દ્વારા અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં વિશાળ સંમેલનનું આયોજન કરાયું હતું. આ સંમેલનનો મુખ્ય હેતુ અનિરુદ્ધસિંહની સજા માફી માટે સરકાર સમક્ષ અપીલ કરવાનું છે. ત્યારે આ કાર્યક્રમમાં પીટી જાડેજા સહિતના ક્ષત્રિય સમાજ અને અન્ય સમાજના હજારો આગેવાનો જોડાયા હતા. સંમેલન પહેલા અનિરુદ્ધસિંહના પુત્ર સત્યજીતસિંહે એક વિડીયો સંદેશ દ્વારા સમર્થકોને શાંતિ જાળવવાની અપીલ કરી હતી, જેમાં તેઓએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે તેમનો પરિવાર કોર્ટના નિર્ણયને માન આપે છે અને સંમેલનમાં ઉપસ્થિત સૌ સમર્થકોનું સ્વાગત કરતા સત્યજીતસિંહ ભાવુક થઈ ગયા હતા. રીબડા ખાતે યોજાયેલા અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થન સંમેલનને લઈને અમદાવાદના કરણસિંહે એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું હતું કે આ કોઈ રાજકીય શક્તિ પ્રદર્શન કે મહાસંમેલન નહોતું, પરંતુ અનિરુદ્ધસિંહ પ્રત્યે લોકોની લાગણીઓ દર્શાવતું એક લાગણી સંમેલન હતું. બીજી તરફ નયનાબા જાડેજાએ અનિરુદ્ધસિંહની માફીની માંગ કરતા જણાવ્યું હતું કે અનિરુદ્ધસિંહે 14 વર્ષની સજા ભોગવી લીધી છે અને હવે તેઓ સમાજ માટે સારું કામ કરી રહ્યા છે. ત્યારે આ સંમેલનને ધ્યાનમાં રાખીને રીબડા ગામની રીતસર પોલીસ છાવણીમાં ફેરવી દેવામાં આવ્યું હતું અને કોઈ અન્ય અનિચ્છનીય બનાવ ન બને તે માટે 1 એસપી, 3 ડીવાયએસપી, 6 પીઆઈ, 17 પીએસઆઈ સહિત કુલ 135 પોલીસ કર્મચારી તૈનાત કરવામાં આવ્યા હતા. જય હિન્દ, જય ભારત.